છોટાઉદેપુરમાં એલસીબીની મોટી કાર્યવાહી તો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા 6 ઇસમોને પકડી પડાયા. ₹55,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પોલીસે જુગારબંધીના કાયદાનો કડક અમલ કરતા જૂની બોડેલી વણજારા ફળિયામાં ખુલ્લી જગ્યા પર જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. જૂની બોડેલી અમરભાઈ નાયકાના બંધ ઘરની બહાર ઓટલાની ખુલ્લી જગ્યા પર કાર્યવાહી અંતર્ગત પકડાયેલ મુદ્દામાલ કે જેમાં રોકડ ₹15,680, અંગઝડતીના 9,000, દાવ પર લગાવેલ ₹6,680, મોબાઈલ ફોન નંગ 2 કે જેની કિંમત ₹40,000, કુલ મુદ્દામાલ ₹55,680. તો પોલીસ ટીમની દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ પકડાયેલ આરોપીઓમાં પ્રભાતભાઈ કાંતિભાઈ બારિયા ઉંમર વર્ષ 62, કેતનભાઈ ભૂપેન્દ્રભાઈ તડવી ઉંમર વર્ષ 19, કામિલભાઈ સાકિલભાઈ ખત્રી ઉંમર વર્ષ 19, રવિન્દ્રભાઈ સતીશભાઈ બારિયા ઉંમર વર્ષ 24, મહેન્દ્રભાઈ રમેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 32 પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મેહુલભાઈ જયંતિભાઈ નાયક ઉંમર વર્ષ 27 અને નોંધાવેલી ફરિયાદમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા 12 હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.